જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, શુભ સવાર। આવો આજના વિડીયો એકમની શરૂઆત કરીએ। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 વિષય સંસ્કૃતમ વિષયાંગ દૌવારિકસ્ય સેવાનિષ્ઠા પ્રકાર ગદ્ય આધાર શિવરાજ વિજય ગ્રંથ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ ગદ્યનું નામ છે દૌવારિકસ્ય સેવાનિષ્ઠા। આપણે આ જે શીર્ષક છે એનાથી જ અંદાજો લગાવી શકીએ કે આ ગદ્યખંડની અંદર આપણને શું શીખવા મળે અથવા આ વાર્તા આપણને કયા સિદ્ધાંત પર લઈ જશે। દૌવારિકસ્ય સેવાનિષ્ઠા, દ્વારપાળની સેવાનિષ્ઠા। સેવાનિષ્ઠા શબ્દ પોતાનામાં જ ખૂબ ઊંડો અર્થ ધરાવે છે। સેવાનિષ્ઠા એટલે તમારો જે કર્મ છે, તમારું જે કાર્ય છે એના પ્રત્યે તમારી નિષ્ઠા, તમારું ડેડિકેશન, તમે એને કેટલા સમર્પિત થઈને કાર્ય કરો છો ને તમે કેટલી પ્રામાણિકતાથી એ કાર્ય કરો છો। તો આવી જ એક પ્રામાણિકતા દર્શાવતો, પોતાના કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા દર્શાવતો ગદ્યખંડ છે આપણે ભણવાના છીએ। તો આવો ગદ્યખંડનો પ્રારંભ કરતા પહેલાં આ પાઠ વિશે માહિતી મેળવીએ। રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા પંડિત અંબિકાદત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે। તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે। સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે। તેનો કથા પ્રવાહ સતત વહેતો રહીને પાઠકને સાધ્યંત જકડી રાખે છે। આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે। આમાં સમયાંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી છે। શિવાજીએ મેળવેલા બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા। ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રમાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો। આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે। એક સામાન્ય ફરજ બજાવતો દ્વારરક્ષક કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે। આ દ્વારરક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે। વિદ્યાર્થીઓમાં સેવા ભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય તે આ પાઠનો ઉદ્દેશ્ય છે। પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધાર લઈ કર્તૃપદની સાથે વર્તમાન કાળના ક્રિયાપદોનો સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પુરુષ વ્યવસ્થાનો પણ અહીં અભ્યાસ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, એક દ્વારપાળની સેવાનિષ્ઠા બરાબર છે, વિના લાલચ, લોભ વગેરેથી પર રહીને કાર્ય કરે છે। અને કોઈ પણ રાજા હોય, એ રાજ્યનો એક એક વ્યક્તિ જ્યાં સુધી પ્રમાણિક ન હોય ત્યાં સુધી એ વિજયી બને એ શક્ય જ નથી। તો અહીં શિવાજી મહારાજના સંદર્ભે આ વાત છે। આ ગ્રંથ શિવાજી મહારાજના નામે છે। એમના દરેક પરાક્રમોની ચર્ચા છે અને કહેવાયું છે કે એમનો નાનામાં નાનો સૈનિક પણ વફાદાર હતો। આપણે સૌ જાણીએ છીએ, હાલમાં જ શિવાજી મહારાજના વિજયોની ગાથામાંનો એક અંક પ્રસ્તુત થયો હતો ફિલ્મ રૂપે। કોંઢાણાનો જિલ્લો, કોંઢાણાનો ગઢ જે જીત્યો તાન્હાજી માલુસરે, એ કથા પણ શિવાજીના રાજ્યની છે કે શિવાજીને ના કહ્યું, કારણ શિવાજીના જીવને જોખમ ન થાય એ વિચાર કરીને પોતાના ઘરે વિવાહનો પ્રસંગ પડતો મૂકીને તાનાજી માલુસરે ગઢ જીતવા માટે જાય છે। ગઢ જીતતી વખતે તેઓ અંતમાં મૃત્યુને ભેટે છે ત્યારે શિવાજી મહારાજ છેલ્લે રડતી વખતે એવું કહે છે કે ગઢ આલા પણ સિંહ ગેલા। તો એમના રાજ્યોમાં આવા પ્રામાણિક લોકો, આવા બહાદુર લોકો હતા જેના કારણે શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ કહેવાયા। તો આવો જ એક ગદ્યખંડ આપણે અભ્યાસ કરીએ। એકદા દૌવારિકઃ ભવ્યમૂર્તિમ સંન્યાસિનમ અપશ્યત તતઃ તયોઃ એવ વાર્તાલાપઃ અભવત। સંન્યાસી કથમસ્માન સંન્યાસિનઃ અપि તિરસ્કરોષિ। દૌવારિકઃ ભગવન પ્रणमामि परंतु स्वकीयं परिचयम् अदत्वा न कश्चित् प्रवेष्टुम् अर्हसि। संन्यासी सत्यं क्षान्तः अयं ते अपराधः किन्तु अद्य प्रभृतिं त्वं संन्यासिनः पंडितान् ब्रह्मचारिणः स्त्रियः बालाः च न अवरोधुं शक्नोषि। दौवारिकः संन्यासिनं बहु उक्तम्। દૌવારિક દ્વારપાળને કહે છે, દૌવારિક પેલા સાધુને કહે છે, સંન્યાસીનમ બહુક્તમ વિરમ
વયમ દૌવારિકાઃ બ્રહ્મણઃ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે. ચાલો જોઈએ. એકદા દૌવારિકઃ ભવ્યમૂર્તિમ સંન્યાસિનમ અપશ્યત. અપશ્યત એટલે જોયો, ભૂતકાળનું રૂપ છે. એક દિવસ દ્વારપાળ એક ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયો. ભવ્ય મૂર્તિમ, ભવ્ય આકારવાળા. તતઃ તયો એવમ વાર્તાલાપ અભવત. અને તેમના વચ્ચે એક વાર્તાલાપ થયો. સંન્યાસી: કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે? તિરસ્કરોશી, અવગણવું. દૌવારિકઃ: દ્વારપાળે કહ્યું, મહારાજ પ્રણામ કરું છું, પ્રણમામી. પરંતુ પોતાની ઓળખ આપ્યા વિના સ્વકીયમ પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવેષ્ટુમર્હતિ. કોઈ પણ પ્રવેશ મેળવી ન શકે. સંન્યાસી: સાચું સાચું કહે છે. તારો અપરાધ માફ કર્યો. અયમ તે અપરાધઃ ક્ષાંતઃ. કિંતુ એટલે કે પણ આજથી માંડીને અદ્ય પ્રવૃત્તિ ત્વમ તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને અવરોધી શકે નહીં, રોકી શકે નહીં. દૌવારિકઃ: દ્વારપાળ કહે છે. સંન્યાસીન બહુ ઉત્તમ. સંન્યાસી ઘણું બોલ્યા. વીરમ થોભો. વયમ દૌવારિકાઃ બ્રહ્મણઃ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે. અમે દ્વારપાળો તો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. સંન્યાસી: સાધુ માર્ગમ આદેશય. મહારાજ નિકટે ગંતુમ ઇચ્છામિ. દૌવારિકઃ: ન શક્યમ. પ્રભાતે મહારાજસ્ય સંધ્યોપાસન કાલે પ્રવેશમ કર્તુમ અર્હસી ન તુ રાત્રૌ. સંન્યાસી: કિમ કોપી રાત્રો ન પ્રવિશતિ. સંન્યાસી કહે છે કે સારું, માર્ગ બતાવો, મહારાજની પાસે જવા માંગુ છું. દ્વારપાળ કે શક્ય નથી. સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં. સંન્યાસી કહે, શું રાત્રે કોઈ પણ પ્રવેશ કરતું નથી? કોપી રાત્રો ન પ્રવિશતિ. દૌવારિકઃ: આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કોપી વિશેષસ્તુ ભવાદૃશ યે ખલુ તુંબિધારકાઃ દ્વારા ભ્રમન્તિ. સંન્યાસી સ્વગતઃ: સર્વથા સુયોગ્યઃ અયં દૌવારિકઃ. પુનઃ ઇમં પરીક્ષતું પ્રયતિષ્યે પ્રકાશમ. દૌવારિકઃ: અત્ર આગચ્છતુ, કિમપી કથયિતુમ ઇચ્છામિ. દ્વારપાળ કહે છે, આહુતાન એટલે કે આમંત્રિતો અને અપરિચિતાન, પરિચિતાન શબ્દ છે, પરિચિતાન. આમંત્રિતો અને પરિચિતોને છોડીને પરિત્યજ્ય ન કોપી, કોઈ પણ નહીં. વિશેષસ્તુ ખાસ કરીને આપના જેવા તુંબડીને ધારણ કરનારાઓ, તુંબિધારકાહ એક દ્વારથી બીજે દ્વાર ભ્રમણ કરે છે. એટલે કે તમારે જેવા ભેખ ધારણ કરીને ફરવાવાળા તો દરવાજે ફર્યા કરે, એ બધાને ક્યાં અંદર મોકલવામાં આવે? કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ નકલી વેશ બનાવીને પણ આવી શકે. સંન્યાસી સ્વગતમ: સંન્યાસી મનમાં, આ દ્વાર રક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે. સર્વથા સુયોગ્ય, સર્વ પ્રકારે લાયક. પુનઃ ઇમં પરીક્ષિતુમ પ્રયતિષ્યે. ફરીથી આને પરખવા પ્રયત્ન કરું છું. મોટેથી બોલે છે. પ્રકાશમ. દૌવારિક: દ્વારપાળ અત્ર આગચ્છ, અહીં આવ. કિમપી કથયિતુમ ઇચ્છામિ, કંઈક કહેવા ઈચ્છું છું. દૌવારિક ઉપસૃત્ય કથયતો ભવાન. સંન્યાસી: ત્વં તુ દૌવારિકઃ અસि, કદાપી ધનિકઃ ન ભવિષ્યસि. વનેષુ કંદરાસુ ચ વયં વિચરામઃ, સર્વં રસાયણ તત્વં જાનીમઃ. દૌવારિકઃ: ભવતુ નામ. અગ્રે અગ્રે. સંન્યાસી: યદિ મમ પ્રવેશમ ત્વં ન અવરોધયસि તર્હિ તુભ્યં યથેષ્ટં રસાયણં દાસ્યામિ. તેન 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ. દ્વારપાળ નજીક જઈને કહે, આપ કહો. સંન્યાસી: તું તો દ્વાર રક્ષક છે, ક્યારેય તું ધનવાન નહીં થાય. અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ. અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ. દ્વારપાળ: હોઈ શકે, આગળ આગળ. સંન્યાસી: જો મારો પ્રવેશ તું નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે.
હવે પેલા દ્વારપાળે પોતાની નિષ્ઠાપૂર્વક શું કર્યું તો સંન્યાસીને જવા દીધો નહીં. તો હવે સંન્યાસી એમની પરીક્ષા કરે છે કે લાવને આને લાલચ આપી જોઉં, કારણ કે આ સંસારમાં સૌથી કોઈ નબળું પાસું હોય તો લાલચ. આપણે જ્યાં ફસાઈએ છીએ એ શબ્દ છે લાલચ. બરાબર, દરેક જગ્યાએ લાલચ જોઈએ છે આપણે. જ્યાં સુધી કોઈ આપણને કંઈ લાલચ ન આપે ત્યાં સુધી કોઈ કાર્ય આપણે સરળતાથી કરતા જ નથી. લાલચ એટલે કેવી? તો આપણે કોઈકની પાસે કંઈક કામ કરાવીને કહીએ, જો તું મારું આ કામ કરીશ તો હું તને આ આપીશ, અને એ વસ્તુ મેળવવાની લાલસામાં એ વ્યક્તિ એ કામ કરે છે. તો આવી લાલચોથી આ કામ કોઈ દિવસ પૂરા પડતા નથી. અહીંયા સંન્યાસી પણ પરીક્ષા કરવા માટે એને લાલચ આપે છે. દૌવારિક આ કપટીન વિશ્વાસઘાતમ ઉપદિશસી ન વયમ તાદૃશાઃ કથય કહ ત્વમ કુતઃ આગચ્છસી અહમ ત્વામ કસ્યચિતમ ગુપ્તચરમ મન્યે દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય ત્વામ દંડિષ્યામિ સહ ત્વામ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ. સંન્યાસી પરિત્યજ્ય નાહમ પુનઃ આગમિષ્યામિ નૈવમ પુનઃ કથયિષ્યામિ. દ્વારપાળ કહે છે, અરે કપટી, હવે કહે છે ને કે તું તો કપટી છે. ન વયમ તાદૃશાઃ, હું એના જેવો નથી. મોટેથી કહ્યું, બરાબર છે, કંઈક કહેવા ઈચ્છું છું એવું કહીને બોલાવ્યો. તો પછી કહે છે કે વિશ્વાસઘાત કરવાનું શીખવે છે, અમે તેવા નથી. કહે તું કોણ છે, ક્યાંથી આવે છે? હું તને કોઈનો જાસૂસ માનું છું. કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ, તે તને ઓળખીને યોગ્ય કરશે. હવે પેલા દ્વારપાળને બોલાવ્યો નજીક, ફરી પાછું અહીંયા લીધું છે, જુઓ, એટલે આગળની વાત પડી રહે. અરે કપટી, સંન્યાસી મનમાં આ દ્વાર રક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે કીધું તેમ એને પરીક્ષા કરવા માટે કહ્યું, અને બોલાવીને કહ્યું કે હું તને કંઈક આપવા ઈચ્છું છું ને વાત કરી. તો પેલો સંન્યાસીની વાત સાંભળીને દ્વારપાળ ગુસ્સે થાય છે કે મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. કે તું કોણ છે, ક્યાંથી આવે છે? હું તને કોઈનો જાસૂસ માનું છું. કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ, તે તને ઓળખીને યોગ્ય કરશે. સંન્યાસી કહે છે, છોડી દે, હું પાછો નહીં આવું. હું એવું ફરીવાર નહીં કહું. નૈવ પૂનમ કથયિષ્યામિ. આમ કહીને પેલો જે સંન્યાસી છે એ ભાગવાનો પ્રયત્ન કરે છે, એ ત્યાંથી છૂટવા પ્રયત્ન કરે છે. અને ત્યાર પછી સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે દૌવારિક આપી જાનાસી મામ. દૌવારિક નિપુણમ નિરીક્ષ્ય અય આર્ય ખલુ ભવાન આર્ય ક્ષંતુમ અર્હતિ મામ. સંન્યાસી તસ્ય પૃષ્ઠે હસ્તમ વિન્યસ્ય દૌવારિક મયા તે પરીક્ષા કૃતા ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત હસી ઉત્કોચાય અલોલુપઃ ત્વાદૃશાઃ પ્રભુણામ પુરસ્કારમ ભાજનમ ભવંતી. અહમ ત્વમ પ્રામાણિકતામ પ્રભુસન્નિધૌ કથયિષ્યે કુત્ર વર્તતે શ્રીમાન કિમનુતિષ્ઠતિ સંપ્રતઃ સહ. સંન્યાસી પુષ્કળ પ્રકાશવાળા દીવા પાસે આવે છે. દ્વારપાળ, શું તું મને ઓળખે છે? દ્વારપાળ ચીવટથી જોઈને નિપુણમ નિરીક્ષ્ય, અરે ખરેખર આપ તો સ્વામી છો. શ્રીમાન, મને માફ કરવા યોગ્ય છો. જોયું તો સ્વામી પોતે, મહારાજ પોતે છે, શિવાજી મહારાજ પોતે પધારેલા. સંન્યાસી તેના પીઠ પર હાથ મૂકીને, દ્વારપાળ, મેં તારી પરીક્ષા લીધી. તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. લાંચ રૂશ્વત માટે લાલચું ન હોય એવા તારા જેવાઓ સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. હું તારી ઈમાનદારી સ્વામી આગળ કહીશ. આપ શ્રી ક્યાં છો? અત્યારે તેઓ શ્રી શું કરે છે? હવે અહીંયા એ જે દ્વારપાળના દુર્ગાધ્યક્ષ હતા, એ દુર્ગાધ્યક્ષ કિલ્લાના અધ્યક્ષે આ પરીક્ષા કરી અને કહ્યું કે તું તો ખૂબ નિષ્ઠાવાન છે, તારા જેવા સ્વામી ભક્તોના કારણે જ રાજ્ય ચાલે છે. હું તારી આ વાત સ્વામીને કરીશ, એટલે કે છત્રપતિ મહારાજને રજૂ કરીશ. અને આમ આ એક આખી વાર્તા દ્વારપાળની સેવા નિષ્ઠા તરફ આપણને વાળી લઈ જાય છે. પોતાના કર્તવ્ય માટે વણલોભી રહીને જે કર્મ કરે છે એ ખરેખર પુરસ્કારને યોગ્ય છે. એટલા માટે આપણે પણ વણલોભી કપટ રહિત બનીને પોતાના કાર્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ, એવી શિક્ષા આપણે અહીંથી લઈએ છીએ. આ સાથે આ ગદ્યખંડ પૂર્ણ થાય છે. પુસ્તક પાછળ આપેલ સ્વાધ્યાય કાર્ય
તમારે નોટબુકની અંદર કરવાનું છે અને આની સાથે પ્રથમ પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાં જે સુધારા સહિત આવેલ છે એમાં 8 અને 9 પાઠને બાદ કરતાં આપણે 10 પાઠ સુધીનો અભ્યાસક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. તો તમે ખૂબ સરસ રીતે આ વિડીયોનો અભ્યાસ કરજો. આભાર. જય શ્રી કૃષ્ણ.